કેમ છો મિત્રો? આજે આપણે ચર્ચા કરીશું ભાવનગર જિલ્લા વિશે. તો તેમાં મુખ્ય પોઈન્ટ છે ભાવનગરનો ઇતિહાસ, અભયારણ્ય, ઉદ્યોગો, વિદ્યુત મથક, મહત્વના તાલુકાઓ, બંદરો, નદીઓ, બેટ, પર્વતો, મહેલો, હવેલી, કિલ્લાઓ, ખનિજો, સંશોધન કેન્દ્ર અને અંતે આપણે ચર્ચા કરીશું આ જિલ્લા વિશે પૂછાયેલા પરીક્ષામાં પ્રશ્નોથી. તો શરૂઆત કરવી છે. આપણો પહેલો ટોપિક છે ભાવનગરના ઇતિહાસથી. ઇતિહાસ. ભાવનગરની સ્થાપના ગોહિલ વંશના રાજા ભાવસિંહ પહેલાએ ઈસવીસન 1723 વિક્રમ સંવત 1779માં વડવા ગામ પાસે કરી હતી તથા તેનો વિકાસ મહારાજા તખ્તસિંહજીને આભારી છે. ગોહિલ રાજવી સેજગજી ગોહિલના નામ પરથી ભાવનગર જિલ્લાના વિસ્તારને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ વિસ્તારને દ્રોણમુખ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ભાવનગરમાં ઘણા નાના મોટા રજવાડા હતા, જેમાં મુખ્ય બે રજવાડા પાલીતાણા અને ભાવનગર મહત્વના રજવાડાઓ હતા. ભાવનગર પ્રથમ વર્ગનું રજવાડું હતું, જેનું શાસન ગોહિલ વંશજો દ્વારા થતું હતું. જેમને મહારાજાની ઉપાધિ આપવામાં આવતી હતી, જ્યારે પાલીતાણા બીજા વર્ગનું રજવાડું હતું, જેનું શાસન પણ ગોહિલ વંશ દ્વારા જ થતું હતું, જેમણે ઠાકોર સાહેબની ઉપાધિ આપવામાં આવતી હતી. ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ગંગા ઓઝાની વિનંતીથી ગાંધીજીની અધ્યક્ષતામાં ઈસવીસન 1925માં યોજાયું હતું. કાઠિયાવાડ રાજકીય પરિષદનું પહેલું અધિવેશન વિઠ્ઠલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે ઈસવીસન 1921માં ભરાયું હતું. ઈસવીસન 1932માં ભાવનગરના ટાઉન હોલમાં રજવાડાની ધારાસભામાં કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક થયો હતો. દેશી રજવાડાના વિલીનીકરણ સમયે ભાવનગરના સૌપ્રથમ રાજા સરદાર કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલને પોતાનું રજવાડું ભારત સંઘમાં જોડાવા માટે કહ્યું. આઝાદી બાદ કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસ, તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. પાલીતાણા નજીક આવેલ વિજાનો નેસ ભારતનું સૌથી નાનું રજવાડું હતું. અહીં વિજાજી ગોહિલ નામના વંશજો શાસન કરતા હતા, જેમની વસ્તી માત્ર 210 હતી અને વિસ્તાર 0.75 ચોરસ કિમી જેટલો હતો, જે સત્તાવાર સ્ટેટનો દરજ્જો ધરાવતું હતું. વિજાજી ગોહિલે અહીં વિજેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. આ વિજાનો નેસ રજવાડું ભારતની આઝાદી સમયે 562 રજવાડા પૈકીનું સૌથી નાનું રજવાડું હતું, જેનું વિલીનીકરણ ભાવનગર સ્ટેટ સાથે જ ભારત સંઘ સાથે કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ રજવાડાનો ઉલ્લેખ ઈસવીસન 1885નું બોમ્બે ગેઝેટિયર, ઇમ્પિરિયલ ગેઝેટિયર ઉપરાંત સરદાર પટેલના સેક્રેટરી વી.પી. મેનને પણ પોતાના પુસ્તકોમાં કર્યો છે. આ રજવાડું ઈસવીસન 1947માં ગુજરાત કે ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી નાનું રજવાડું હતું. ભૌગોલિક માહિતીની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની રચના 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપનાના સમયે કરવામાં આવી હતી. હવે વાત કરીશું ભાવનગર જિલ્લાની નદીઓ વિશે. ઘેલો, સુખભાદર, કાળુભાર, રંઘોળી, શેત્રુંજી, માલણ, બગડ, કેરી અને ગૌતમી. શેત્રુંજી ભાવનગર નજીક
સરતાનપર પાસે ખંભાતના અખાતમાં મળનારી સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે. પછીનો ટોપિક છે નદી કિનારે વસેલા શહેરો. વલભીપુર ઘેલો નદીના કિનારે, મહુવા માલણ નદીના કિનારે અને બગદાણા બગડ નદીના કિનારે વસેલા શહેરો છે. પછીનો ટોપિક છે બેટ. જેગરી બેટ તાલુકો મહુવા, પીરમબેટ તાલુકો ઘોઘા, સુલતાનપુર બેટ તાલુકો તળાજા, માલબેંક બેટ રોણિયો બેટ. પર્વતો શેત્રુંજય, થાપો, લોચ, ઈસાળવા, શાંત શેરી, મોરઘાર, શિહોરી માતાનો ડુંગર, લોંગડી, ખોખરા, તળાજાના ડુંગરો વગેરે વગેરે પર્વતો ભાવનગર જિલ્લામાં આવેલા છે. પ્રદેશની ઓળખ. ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેના પ્રદેશને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. યુકેલિપ્ટસ નીલગિરીના વૃક્ષો સૌથી વધુ થતા હોવાથી ભાવનગર યુકેલિપ્ટસના જિલ્લા તરીકે ઓળખાય છે. જાતિ પ્રમાણ. સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ભાવનગર જિલ્લામાં છે. સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી દાહોદ જિલ્લામાં છે, જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ અનુસૂચિત જનજાતિની સૌથી વધુ વસ્તી ડાંગ જિલ્લામાં છે. પછીનો ટોપિક છે ભાવનગર જિલ્લાના અભયારણ્ય. વેળાવદર બ્લેકબક કાળિયાર નેશનલ પાર્ક. વલભીપુર તાલુકામાં આવેલો આ રાષ્ટ્રીય પાર્ક દુનિયાનો સૌથી મોટો કાળિયાર માટેનો પાર્ક છે. જેની સ્થાપના ઈસવીસન 1976માં કરવામાં આવી હતી. ભારતમાં કાળિયારની સૌથી વધુ વસ્તી અહીં આવેલી છે. બીજું અભયારણ્ય છે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર. દરિયા કિનારે આવેલું આ કાચબા ઉછેર કેન્દ્ર હાલમાં અસ્તિત્વ ધરાવતું નથી. વિક્ટોરિયા પાર્ક. ભાવનગર શહેરમાં આવેલા આ પાર્કની સ્થાપના મહારાજા તખ્તસિંહજીએ ઈસવીસન 1888માં કરી હતી. આ પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર તરીકે વિકસ્યો હતો. આ પાર્ક મુખ્યત્વે પક્ષીઓ માટે હતો. આર્થિક માહિતી, જેમાં પહેલું છે પાક. જિલ્લામાં દાડમ, જામફળ, જુવાર, ઘઉં, કપાસ, મગફળી, બાજરી, ડુંગળી અને કેળા વગેરે પાકો થાય છે. દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગરમાં થાય છે તથા જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજા નંબરે આવે છે. ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. સૌથી વધુ ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે. ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ થાય છે. તેમજ મહુવા ખાતે આવેલ ડુંગળીનો ડિહાઇડ્રેશન પ્લાન્ટ જાણીતો છે. અહીં આવેલ છતરિયા ડિહાઇડ્રેશન પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવે છે. જમાદાર કેરીના પાક માટે મહુવા તાલુકો જાણીતો છે. હવે વાત કરીશું ખનિજો વિશે. ભાવનગર મુલતાની માટી અને પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. અકીક, કેલ્સાઇટ અને બેન્ટોનાઇટ જેવા ખનિજો ભાવનગરમાંથી મળી આવે છે. બેન્ટોનાઇટ ખનિજનો ઉપયોગ ખનિજ તેલ શુદ્ધિકરણ, રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગમાં થાય છે. ઉદ્યોગોની વાત કરીએ તો ભાવનગર વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું પ્રથમ નંબરનું સૌથી મોટું જહાજ ભાંગવાનું યાર્ડ અલંગ ખાતે આવેલું છે.
જ્યારે જહાજ ભાંગવાની સંખ્યાની દ્રષ્ટિએ એશિયામાં બીજા નંબરનું યાર્ડ છે. જહાજ ભાંગવાની સંખ્યાની દ્રષ્ટિએ એશિયાનું સૌથી મોટું યાર્ડ શાંઘાઈ, ચીનમાં આવેલ છે. હીરા ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખેતીના ઓજારો બનાવવાનો ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, માટીના વાસણો બનાવવાનો ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ અહીં વિકાસ પામ્યા છે. પછીનો ટોપિક છે ભાવનગરનો ડેરી ઉદ્યોગ. દૂધ સરિતા ડેરી ભાવનગર અને બીજું છે સર્વોત્તમ ડેરી તાલુકો શિહોર. પછીનો ટોપિક છે ભાવનગરના બંદરો. અલંગ બંદર. આ બંદરની શરૂઆત ઈસવીસન 1982માં કરવામાં આવી હતી. આ વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું યાર્ડ છે. તાલુકો તળાજા વિસ્તારની દ્રષ્ટિએ. બીજા નંબરનું બંદર છે ભાવનગર બંદર. આ બંદરને વર્ષ 1963માં લોકગેટ તરીકે વિકસિત કરવામાં આવ્યું હતું, જે એશિયાનું સૌપ્રથમ અને ગુજરાતનું એકમાત્ર બંદર છે. આ લોકગેટની શરૂઆત વર્ષ 1957માં થઈ અને વર્ષ 1963માં પૂર્ણ થઈ ગઈ. હવે વાત કરવી લોકગેટની. સેન્ટ દરિયામાં ઓટ આવવાના કારણે કિનારામાં પાણી ઓછું થઈ જાય છે, જેથી જહાજને કિનારે લાવવું મુશ્કેલ પડે છે. આ સમસ્યા નિવારવા માટે લોકગેટ દ્વારા આ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને કિનારે જહાજ લાવવામાં સરળતા રહે છે. ત્રીજું બંદર છે મહુવા બંદર, તાલુકો ભાવનગર. ચોથું બંદર છે ઘોઘા બંદર, તાલુકો ઘોઘા. પછીનો ટોપિક છે ભાવનગરની સિંચાઈ યોજનાઓ. પહેલું છે રાજસ્થળી ડેમ. આ ડેમ શેત્રુંજી નદી પર આવેલો છે, તાલુકો પાલીતાણા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં આ સિંચાઈની યોજનાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. બીજી છે હમીરપરા ડેમ. ઉતાવળી નદી ઘેલાસા નદી પર આવેલો છે, તાલુકો તળાજા. પછીનો ટોપિક છે વિદ્યુત મથક. ભાવનગર લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન ઘોઘા તાલુકાના પડવા ગામે આવેલું છે. 250 મેગાવોટના લિગ્નાઇટ આધારિત બે પાવર સ્ટેશન એનર્જી કંપની લિમિટેડ દ્વારા હાલ કાર્યરત છે. આ કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં મર્જ થઈ ગઈ છે. હવે વાત કરીશું ભાવનગરમાં આવેલા સંશોધન કેન્દ્ર વિશે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ખાતે આવેલી આ સંસ્થા મીઠાના સંશોધન માટે જાણીતી છે, જેની સ્થાપના ઈસવીસન 1954માં થઈ હતી. બીજું છે ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન વલભીપુર, સ્થાપના 1954માં. પછીનો ટોપિક છે ભાવનગરમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ. 51 નવા નંબર પ્રમાણે નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. પછીનું છે હવાઈ મથક. તો એ ભાવનગર જિલ્લામાં એક હવાઈ મથક આવેલું છે. રેલવે સ્ટેશનોની વાત કરીએ તો ભાવનગર, શિહોર, પાલીતાણા, તળાજા, મહુવા અને ધોળા વગેરે માર્ગોથી રેલવે પસાર થાય છે. પછીનો ટોપિક છે ભાવનગરની વિકાસ ગાથા. ભાવનગરના વજેસિંહ ઠાકોર અને અંગ્રેજો વચ્ચે 8 સપ્ટેમ્બર 1840ના રોજ થયેલ કરાર મુજબ ભાવનગરનું ચલણી નાણું ઇમ્પિરિયલ રૂપિયો હતો. તેમાં તાંબા અને ચાંદીના સિક્કાનો સમાવેશ થતો હતો. ભાવનગર ખાતે ઈસવીસન 1852માં મહારાજા જશવંતસિંહજીના સમયમાં સૌપ્રથમ પ્રાથમિક શાળા શરૂ થઈ હતી.
આઝાદી પહેલા ભાવનગર ગોહિલવાડ તરીકે જાણીતું હતું અને સૌથી મોટા રજવાડાઓમાં સમાવેશ થતો હતો. આધુનિક ભાવનગરની કાયાપલટ મહારાજા તખ્તસિંહજીએ કરી હતી. ઈસવીસન 1880માં ભાવનગર અને વઢવાણ વચ્ચે રેલવે લાઇનને મંજૂરી આપી હતી. તેમણે શાળાઓ, હાઈસ્કૂલો, હોસ્પિટલો, રેલવે જેવી સુવિધાઓનો વિકાસ કર્યો હતો. શામળદાસ કોલેજ પણ મહારાજા તખ્તસિંહજી દ્વારા બનાવાઈ હતી. આ કોલેજમાં ગાંધીજીએ થોડો સમય અભ્યાસ કર્યો હતો. મહારાજા ભાવસિંહજી બીજા કલાપ્રિય રાજા હતા. તેમણે પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્માને ભાવનગર બોલાવીને તેમણે પોતાના રાજ્યોના કલાકારોને કલા વિદ્યા શીખવી હતી. ભાવસિંહજીએ નીલમબાગ પેલેસમાં પિત્તળિયો બંગલો સંગીત દરબાર માટે અલગ રાખ્યો હતો, જ્યાં સવાર સાંજ સંગીત દરબાર ભરાતા હતા. કલાકાર ડાયાલાલ તથા સૂરજરામ નાયકે વ્રજ ભાષામાં પદોની રચના કરીને ગાતા તથા બીનવાદક રહીમખાન, ગાયિકા ચંદ્રભાગા જેવા કલાકારો દરબારમાં શોભા વધારતા. ભાવસિંહજી દ્વારા સંગીત માળાને 4 ભાગમાં હેરેસિયમ, ઇલિયડ, સંગીત બાલોપ્રદેશ, સંગીત વિનોદ વિભાજિત કરીને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂબંધી દાખલ કરનાર ગોહિલવાડના રાજવી ભાવસિંહજી ગોહિલ બીજા હતા. ગોહિલવાડના આ રાજવી ભાવસિંહજી ગોહિલ બીજાએ ભાવનગર ખાતે દરબાર સેવિંગ બેંક સ્થાપી હતી, જે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર તરીકે જાણીતી હતી, જે હાલ વિલીનીકરણ બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી છે. ભાવનગરમાં ગુજરાતનું સૌથી મોટું હેરિટેજ રેલવે મ્યુઝિયમ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હતું. પછીનો ટોપિક છે મહત્વના તાલુકાઓ. તો એમાં પહેલો તાલુકો છે ભાવનગર. ભાવનગર ખાતેના ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, ગૌરીશંકર તળાવ, જૂના દરબારગઢની સુંદર કોતરણી, તખ્તેશ્વરનું મંદિર, ભવનાથનું મંદિર, રૂપાવરીનું મંદિર, શામળદાસ કોલેજ, ગંગા છત્રી વગેરે સ્થળો જોવાલાયક છે. ભાવનગર તાલુકાના બુધેલ ગામમાં હડપ્પીયન સંસ્કૃતિનો ટીંબો મળી આવેલો છે. ભાવનગર પટારા બનાવવા માટે તથા ગાંઠિયા માટે પ્રખ્યાત છે. સમગ્ર ભારતમાં ફક્ત ભાવનગરના રેલવે સ્ટેશનમાં મહિલાઓ કુલી તરીકે સેવાઓ આપે છે. વિશ્વનું સૌ પ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગર બંદર પર સ્થાપવામાં આવ્યું હતું. એલએનજી ટર્મિનલ દહેજ બંદર, ભરૂચ. બીજો તાલુકો છે મહુવા. માલણ નદીના કિનારે મહુવા વસેલું છે, જેનું પ્રાચીન નામ મધુમતી કે મધુપુરી હતું. મહુવાને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે. સંત મોરારી બાપુનું જન્મસ્થળ અને આશ્રમ તલ ગાજરડા મહુવા તાલુકામાં આવેલું છે. અહીં હનુમાન જયંતીના દિવસે પ્રાથમિક શાળાઓના શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે, જેને અસ્મિતા પર્વ તરીકે ઓળખવામાં આવે છે. સંત બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણા મહુવા તાલુકામાં આવેલો છે. અહીં બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. ઊંચા કોટડા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલ છે. ઉપરાંત કાળિયા ભીલની કોઠી આવેલી છે.
કહેવાય છે કે કાળિયો ભીલ જ્યારે વહાણ લૂંટવા જતો ત્યારે માતાજીની પરવાનગી લઈને જતો. દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોડવદરી ગામે ચારણ પરિવારમાં થયો હતો. તેઓ કાગબાપુ તરીકે જાણીતા હતા. તેમની વાણી કાગવાણી જે 7 ભાગમાં પ્રકાશિત થઈ છે. દુલાભાયા કાગની યાદમાં તેમની પૂર્ણતિથિએ કવિ કાગ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. વિનોબા બાવની, ચંદ્ર બાવની, સોરઠ બાવની, શક્તિ ચાલીસા, ગુરુ મહિમા વગેરે તેમના ગ્રંથો છે. મહુવા ખાતે હાથી દાંતની બનાવટ માટેનું કેન્દ્ર આવેલું છે. મહુવા તાલુકાના કળસાર ખાતે આવેલ ફિરંગી દેવળ એક જોવાલાયક સ્થળ છે. ત્રીજો તાલુકો છે વલભીપુર. ઘેલો નદીના કિનારે વસેલું વલભીનું જૂનું નામ વળા હતું. હુ એન સાંગના પુસ્તક સી.યુ.કી.માં વલભીને વિદ્યાનું ધામ તથા બૌદ્ધ ધર્મના અતિ સમૃદ્ધ શહેર તરીકે ઓળખાવ્યું છે. ચીની મુસાફર ઈત સિંઘના મત મુજબ પૂર્વમાં નાલંદા તથા પશ્ચિમમાં વલભી બે મોટી બૌદ્ધ વિદ્યાપીઠ હતી. ગુજરાતમાં 7મી સદી દરમિયાન વલભીનો સૌથી વધુ વિકાસ થયો હતો. તેના વિકાસમાં મૈત્રક શાસકોનો મહત્વનો ફાળો છે. એશિયામાં સૌથી મોટામાં મોટા કદની ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ વલભી તાલુકાના નવાગામ ખાતે આવેલી છે. વલભી તાલુકામાં રાંદલ તથા બહુચરાજી માની શક્તિપીઠો તથા મિનારાઓ આવેલા છે. અહીં માતાજીની સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી મૂર્તિઓ આવેલી છે. વલભી વિદ્યાપીઠ મૈત્રક વંશની રાજધાની અને નાલંદા અને તક્ષશિલાની સમક્ષ વલભી વિદ્યાપીઠ વલભીપુર ખાતે આવેલી હતી. વલભી વિદ્યાપીઠની સ્થાપના ઘરસેન પ્રથમ દ્વારા કરાઈ હતી. વલભી વિદ્યાપીઠ હીનયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર હતું. બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી અહીં આચાર્ય પદે હતા. મૈત્રક કાળ દરમિયાન શમા શ્રાવણના અધ્યક્ષ પદે બીજી જૈન સંગીતિનું આયોજન કરવામાં આવ્યું હતું. વલભી વિદ્યાપીઠનો નાશ 8મી સદીમાં ઉમર બિન જમાલ નામના સિંધના સેનાપતિ દ્વારા કરવામાં આવ્યો હતો. વલભીપુરમાં ગાંડા બાવળમાંથી લાકડીઓનો કોલસો બનાવવામાં આવે છે. ચોથો તાલુકો છે શિહોર. શિહોર ભાવનગર રાજ્યની જૂની રાજધાની હતી. પ્રાચીન સમયમાં શિહોર સિંહપુર અને સારસ્વતપુર તરીકે ઓળખાતું હતું. ગોહિલ વંશના રાજાઓએ નવું શિહોર વસાવીને ત્યાં કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લાબંધીની કરામત જૂનાગઢ કે પાવાગઢના કિલ્લાઓમાં પણ જોવા મળતી નથી. પિલાજીરાવ ગાયકવાડ અને કંથાજીના શિવાજીના પૌત્ર શાહુજીના સરદારના આક્રમણ સમયે આ કિલ્લાએ મરાઠાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈસવીસન 1857ના વિપ્લવ દરમિયાન નાના સાહેબ પેશવાએ શિહોરમાં આશરો લીધો હોવાનું કહેવાય છે. શિહોર મુખ્યત્વે પિત્તળના નકશીકામ માટે જાણીતું છે. વાસણોના ઉદ્યોગ માટે જાણીતું શિહોર ગૌતમી નદીના કિનારે વસેલું છે. આ ઉપરાંત અહીં આવેલ ગૌતમેશ્વર મહાદેવનું મંદિર જાણીતું પ્રવાસન સ્થળ છે.
શિહોર તાલુકામાં પ્રાચીન ટીંબો, દરબારગઢ, બ્રહ્મકુંડ, ગૌતમી ગુફાઓ, સાતશેરી, શિહોરી માતાજીનું મંદિર, મોંઘીબાની સમાધિ તેમજ સાધ્વી જોધીબાની સમાધિ અને લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ વગેરે જોવાલાયક સ્થળો છે. શિહોર તાલુકાના રાજપરા ખાતે પ્રખ્યાત ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે. અહીં જાણીતો તાંતણિયા ધરો આવેલો છે, જેમાં દુષ્કાળ દરમિયાન પણ પાણી જોવા મળે છે તેવી લોકવાયકા છે. મઢડા ખાતે 100 વર્ષ પહેલા કચ્છી જૈન વેપારી શિવજી દેવસીએ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરણા લઈ એક સુંદર ભારત મંદિરની રચના કરી હતી. આ સ્થળે ગાંધીજીએ ચળવળ દરમિયાન મુલાકાત લઈને લોકોમાં ચેતના જગાવી હતી. પાંચમો તાલુકો છે પાલીતાણા. પાલીતાણાનું જૂનું નામ પાદલિપ્તપુર હતું. પાલીતાણાને મંદિરોના શહેરની તથા અહિંસા નગરીની ઉપમા મળેલી છે. પાલીતાણામાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્થાનક હસ્તગીરી આવેલું છે. અહીં શ્રી ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તી આ તીર્થ પરથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. શ્રી ભરત ચક્રવર્તીનો હાથી પણ અહીં જ ઊભા અનશન કરી સ્વર્ગ સિધાવ્યો હોવાની લોકવાયકા છે. જૈન આચાર્ય પાદલિપ્ત સૂરીના શિષ્ય નાગાર્જુન દ્વારા શેત્રુંજય પર્વત પર ગુરુના નામ પરથી પાદલિપ્તપુરની સ્થાપના કરાઈ, જે આગળ જતા પાલીતાણા નામથી ઓળખાયું. પાલીતાણા વર્ષ 2014માં કાયદાકીય રીતે વિશ્વનું સૌપ્રથમ શુદ્ધ શાકાહારી શહેર બન્યું હતું. અહીં માછલી, ઈંડા, માંસ વગેરેના ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. પાલીતાણામાં સતી રાજબાઈનું મંદિર, સતુઆ બાબાનો આશ્રમ, હાડકેશ્વર મહાદેવ, કાળ ભૈરવ દાદાનું મંદિર, પાલીતાણાના શેત્રુંજય ડુંગરોમાં ઐતિહાસિક જૈન દેરાસરો, કુલ 863 દેરાસરો, અયંગર પીરની દરગાહ અને હેમચંદ્રાચાર્યની સમાધિ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. પાલીતાણા ખાતે ચૈત્ર સુદ 13ના રોજ જૈન સમુદાયનો પવિત્ર મેળો ભરાય છે. શેત્રુંજય પર્વત પર આવેલા 863 મંદિરોનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2010માં 61માં વન મહોત્સવ દરમિયાન પાલીતાણામાં પાવક વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાલીતાણા તાલુકામાં શેત્રુંજી નદી પર રાજસ્થળી ગામે રાજસ્થળી ડેમ બાંધવામાં આવ્યો છે. આધુનિક યુગમાં બંધાયેલું સમવસરણ જૈન મંદિર શેત્રુંજય પર્વત પર આવેલું છે. પાંચમો તાલુકો છે તળાજાનું પ્રાચીન નામ તાલધ્વજ અથવા તાલધ્વજપુરી છે. તળાજા નરસિંહ મહેતાની જન્મભૂમિ છે. ઈસવીસન પૂર્વે 3જી સદીમાં શેત્રુંજી નદીના મુખ નજીક તળાજાના ડુંગરમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી મૌર્ય કાળની 30 ગુફાઓનો સમૂહ આવેલ છે. ગુફામાં આવેલ સભાખંડ અને ચૈત્ય સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. જૈન તીર્થધામ તરીકે તાલધ્વજગીરી જાણીતું છે. છઠ્ઠો તાલુકો છે ગારિયાધાર. ગારિયાધારનું કણબી પાટીદાર કોમની મહિલાઓનું કણબી ભરતકામ જાણીતું છે. આ રંગના કાપડ પર કરવામાં ભરત લાલ અને ભૂરા આવે છે. ભોજલરામ બાપાના શિષ્ય વાલમરામ બાપાનો આશ્રમ ગારિયાધારમાં આવેલો છે.
સાતમો તાલુકો છે રાંદલ માતાજીનું મંદિર દડવા ઉમરાળા તાલુકામાં આવેલું છે. ઉપરાંત અંબાજી માઈ મંદિર, ધોળનાથ મહાદેવનું મંદિર આવેલા છે. ઉમરાળા તાલુકાના સમઢિયાળા ખાતે કવયિત્રી ગંગાબાઈ કાળુભા ગોહિલ ગંગા સતીનો આશ્રમ કાળુભાર નદીના કાંઠે આવેલો છે, જેનો ગુજરાત સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કર્યો છે. ઉમરાળા તાલુકાના ધોળા ખાતે સુપ્રસિદ્ધ ભજન રામબાણ વાગ્યા હોય તેજ જાણે ના રચયિતા ધના કેશવ કાકડિયા ધના ભગતની સમાધિ આવેલી છે. આઠમો તાલુકો છે ઘોઘા. ઘોઘાનું પ્રાચીન નામ ગુંદીગઢ હતું. ઘોઘા એક જૂનું બંદર છે. આ બંદર માટે કહેવત જાણીતી હતી કે લંકાની લાડી અને ઘોઘાનો વર, જેમાં ઘોઘાના રાજકુમાર વિજયના લગ્ન કરવા માટે જહાજ દ્વારા શ્રીલંકા પહોંચ્યા હતા. અરબ વેપારીઓ 7મી સદીમાં ઘોઘા બંદરે આવ્યા હતા. ત્યાં તેમણે મસ્જિદ બાંધી હતી. આ મસ્જિદ ભારતની સૌથી પ્રાચીન મસ્જિદોમાંની એક છે. ઘોઘા તાલુકાના ત્રંબક ગામે ત્રંબકનો ધોધ આવેલો છે. આ ધોધ માળનાથ ડુંગરમાં આવેલો છે. નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ખાતે આવેલું છે. હવે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના મહેલો, હવેલી અને કિલ્લાઓ વિશે. પહેલું છે નીલમબાગ પેલેસ. આ પેલેસ ઈસવીસન 1859માં બંધાવ્યો હતો. તેમના સ્થપતિ જર્મન આર્કિટેક્ટ સિમ્પસન હતા, જેને વર્ષ 1984માં હેરિટેજ હોટલમાં ફેરવવામાં આવ્યો હતો. બીજું છે ભાવવિલાસ પેલેસ. ગોહિલ વંશના રાજવીઓનો આ ઐતિહાસિક મહેલ છે. પછીનો ટોપિક છે ભાવનગર જિલ્લામાં ઉજવાતા મેળા ઉત્સવો. પહેલું છે ગોપનાથનો મેળો. શ્રાવણ માસની સાતમ આઠમ અને ભાદરવા માસની અમાસના દિવસે ગોપનાથ મહાદેવના મંદિરે ગોપનાથનો મેળો ભરાય છે. આ સ્થળે નરસિંહ મહેતાએ ભગવાન શંકરની ઉપાસના કરી હતી અને તેમણે કૃષ્ણ લીલાના દર્શન કર્યા હતા. લોકવાયકા. આ સ્થળની લોકવાયકા મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગોપનાથ મંદિરમાં 7 દિવસ સુધી ભક્તિ કરી હતી અને ભક્તિનો ગાંડો રંગ લાગ્યો હતો. તેમણે શિવની આરાધના કરતા ભગવાન શિવે તેમને ગોપનાથ મંદિરમાં કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હતા. લોકવાયકા છે કે ગોપીઓએ પોતાના અલંકારો એકઠા કરી ગોપનાથ શિવલિંગની સ્થાપના કરી નાથ પ્રગટ કર્યા હતા. બીજો મેળો છે નકળંગનો મેળો. ભાવનગર તાલુકામાં કોળિયાક ખાતે ભાદરવી અમાસના રોજ દરિયા કિનારે નકળંગ મહાદેવના મંદિરે નકળંગનો મેળો ભરાય છે. લોકવાયકા. આ સ્થળની લોકવાયકા મુજબ પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધ બાદ માતા કુંતીના આદેશ અનુસાર પાંડવો પોતાના પાપમાંથી મુક્ત થવા હિમાલય ગાળવા નીકળ્યા, એટલે કે હિમાલયમાં સમાધિષ્ઠ થવું. પરંતુ હિમાલયે તેમને કુળબંધુઓના નાશ કરનાર પાપી ગણીને ના પાડી. પાંડવોએ બીજે જવા રસ્તો માંગ્યો. હિમાલયે તેમને પોતાના પાપ નિષ્કલંક કરવા કાળી ધજા લઈને જવા કહ્યું અને આ ધજા સફેદ થઈ જાય તે જગ્યાએ પોતાના પાપોનો નાશ થયો તેમ સમજવું. પાંડવો ધજા લઈને હાથબ પાસે પહોંચ્યા.
ત્યાં અડધી ધજા સફેદ થઈ પાંડવોને જાણ થઈ ગઈ કે તેઓ યોગ્ય જગ્યાએ આવી ગયા છે. અહીંથી થોડે દૂર કોળિયાક પહોંચતા જ ધજા સફેદ થઈ ગઈ અને પાંડવોએ અહીંથી 3 કિલોમીટર દૂર દરિયામાં નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી. પછીનો ટોપિક છે લોક નૃત્ય. તેમાં પહેલું છે ઢોલો રાણો નૃત્ય. ગોહિલવાડના કોળી જાતિના લોકોનું ઢોલો રાણો નૃત્ય જાણીતું છે. આ નૃત્ય પાકની લણણી વખતે કરવામાં આવે છે. જેમાં હાથમાં સૂંપડા, સૂંપડીઓ, ડાલા, સુંડલા, સાંભેલા વગેરે લઈને અનાજ ઉફણતા, ઝાટકતા કે ખાંડતા વર્તુળાકારે મંજીરા, તબલા અને કાંચી જોડાના તાલે આ નૃત્ય કરવામાં આવે છે. બીજું છે મટકી નૃત્ય. સૌરાષ્ટ્રમાં મટકી નૃત્ય હાથમાં ખાલી ઘડો ઝુલાવીને નૃત્ય કરવામાં આવે છે. ગોહિલવાડ વિસ્તારમાં કોળી સમાજ દાંડિયાની સાથે મટકીથી રમે છે. મટકી નૃત્યમાં બંને હાથમાં ઘડા પહેરેલા હોય છે. પિત્તળના ઘડાને હીંચ સાથે ઝુલાવતા જાય છે અને નીચે ઉપર સરકાવીને તાલબદ્ધ રીતે નૃત્ય કરતા હોય છે. માલધારી સમાજની બહેનો મટકી રાસમાં પગના ઠેકા સાથે કમરની લચક લઈને મટકીમાં કાંકરા નાખી રમે છે. આ નૃત્યમાં ગીત હોતું નથી, ફક્ત ઢોલ કે મટકીના તાલે હીંચ લેવામાં આવે છે. પછીનો ટોપિક છે ભાવનગરમાં આવેલા ગ્રંથાલયો અને ગ્રંથ ભંડારો. પહેલું છે બાર્ટન લાઇબ્રેરી ભાવનગર. બીજું છે આત્મારામજીની જૈન લાઇબ્રેરી ભાવનગર. ત્રીજું છે ગાંધી સ્મૃતિ લાઇબ્રેરી ભાવનગર. વિરલ વ્યક્તિઓ. એમાં પહેલું છે ચિત્રકલા ક્ષેત્રે રવિશંકર રાવળ કલાગુરુ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર ધરતીના ચિત્રકાર, જ્યોતિ ભટ્ટ ઉપરાંત ગારિયાધારના શંભુભાઈ ત્રિવેદી જાણીતા છે. બીજું છે સાહિત્ય ક્ષેત્રે. એમાં નરસિંહ કૃષ્ણદાસ મહેતા, ગંગાસતી ગંગાબાઈ કળસંગ ગોહિલ, ઉપનામ સોરઠની મીરાબાઈ અને બીજું છે હીરાબા. શરીફાબેન કાસમભાઈ વીજળીવાળા, ઈનુસ વીજળીવાળા, મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી, ભારતના ફેવિકોલમેન તરીકે જાણીતા બળવંતરાય કલ્યાણજી પારેખ, દુલાભાયા કાગ કાગબાપુ, પ્રહલાદ જેઠાલાલ પારેખ, કવિ ત્રાપજકર, કવિ પરમાનંદ મણિશંકર ભટ્ટ, બરકત અલી ગુલામ હુસેન વિરાણી બેફામ, નાથાલાલ દવે, ધના કેશવ કાકડિયા, નાથાભાઈ ભટ્ટ. પછીનો મુદ્દો છે સંગીત ક્ષેત્રે યશવંત પુરોહિત, ડાયાલાલ નાયક, રસિકલાલ મોજક, રસિકલાલ અંધારિયા. પછીનો ટોપિક છે સામાજિક ક્ષેત્રે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર અને બીજું છે સંત મોરારી બાપુ, રાજકવિ પિંગળશીભાઈ. પછીનો મુદ્દો છે રાજકીય ક્ષેત્રે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓમાં બળવંતરાય મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા, છબીલદાસ મહેતા. ભાવનગર જિલ્લા વિશે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ભાવનગર જિલ્લામાં. ગુજરાતમાં ડુંગળીના પાકનું સર્વાધિક ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ભાવનગર જિલ્લો. પછીનો પ્રશ્ન છે વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો વાડો ભાવનગર પાસે ખાલી જગ્યા ખાતે આવેલો છે? તેનો આન્સર છે ઓપ્શન એ, અલંગ ખાતે. પછીનો પ્રશ્ન છે ધોળકાનું કયું ફળ બહુ લોકપ્રિય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, જામફળ. પછીનો પ્રશ્ન છે
ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયું છે? તેનો આન્સર છે ઓપ્શન બી તળાજા. પછીનો પ્રશ્ન છે ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાંની પ્રખ્યાત કેરીની જાત સંબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તેનો આન્સર છે ઓપ્શન સી જમાદાર કેરીની જાત. પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ભાવનગર જિલ્લો. પછીનો પ્રશ્ન છે પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તેનો આન્સર છે ઓપ્શન બી શેત્રુંજય પર્વત પર. પછીનો પ્રશ્ન છે ગોપનાથનું શિવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન એ ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે ભોલો રાણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? તેનો આન્સર છે ઓપ્શન બી ગોહિલવાડ વિસ્તારમાં. પછીનો પ્રશ્ન છે નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો? તેનો આન્સર છે ઓપ્શન એ તળાજા ગામમાં. પછીનો પ્રશ્ન છે કાળિયાર બ્લેક બક પ્રાણીઓ હરણ માટે જાણીતો વેરાવદર નેશનલ પાર્ક ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે ગુજરાતના લોકપ્રિય સંત મોરારી બાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન સી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન બગીચાઓ માટેનો વિક્ટોરિયા પાર્ક ક્યાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે કયું સ્થળ અહિંસા નગરી તરીકે ઓળખાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ પાલીતાણા. પછીનો પ્રશ્ન છે ગુજરાતનું નીચેના પૈકી કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે? તેનો આન્સર છે ઓપ્શન સી વલ્લભી વિશ્વવિદ્યાલય. પછીનો પ્રશ્ન છે કયા સ્થળે શેત્રુંજય યોજના હાથ ધરવામાં આવી છે? તેનો આન્સર છે ઓપ્શન બી રાજસ્થળી. પછીનો પ્રશ્ન છે ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી? તેનો આન્સર છે ઓપ્શન સી ભાવસિંહજી બીજાએ. પછીનો પ્રશ્ન છે ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? તેનો આન્સર છે ઓપ્શન એ ખોડીદાસ પરમાર. પછીનો પ્રશ્ન છે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનું આશ્રમ સ્થળ બગદાણા કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન એ ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે રસાયણો સ્ટીલ કાસ્ટિંગ ખનિજ તેલ શુદ્ધિકરણ વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી ઈસવીસન 1982 થી. પછીનો પ્રશ્ન છે કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક વેળાવદર કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન સી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે તળાજાની ગુફાઓ ખાલી જગ્યા સમયની છે? તેનો આન્સર છે ઓપ્શન બી મૌર્ય સમયની. પછીનો પ્રશ્ન છે ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલ્લભીપુર કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે ગારિયાધાર તાલુકો ગુજરાત રાજ્યના
કયા જિલ્લામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે, પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે, ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી બાટન મ્યુઝિયમ. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો છે. આ ઉદ્યોગમાં નીચેના પૈકી કયું સ્થળ સાચું નથી? તેનો આન્સર છે ઓપ્શન સી અલંગ. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં કોના કિનારે પીરમ અને જેગરી બેટ આવેલા છે? તેનો આન્સર છે ઓપ્શન સી ભાવનગર જિલ્લાના કિનારે. પછીનો પ્રશ્ન છે, નકળંગનો મેળો કયા સ્થાનકમાં યોજાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી કોળિયાકમાં. પછીનો પ્રશ્ન છે, હસ્તગીરી મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન સી ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં કાચબા માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન એ ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે, કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગો માટે જાણીતું છે? તેનો આન્સર છે ઓપ્શન સી અલંગ શહેર. પછીનો પ્રશ્ન છે, ગોપનાથ સૌંદર્ય ધામ ક્યાં આવેલું છે? તેનો આન્સર છે ઓપ્શન એ ભાવનગર જિલ્લામાં. પછીનો પ્રશ્ન છે, દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? તેનો આન્સર છે ઓપ્શન ડી દૂધ સાગર ડેરી ભાવનગર જિલ્લામાં આવેલી છે. પછીનો પ્રશ્ન છે, ગુજરાતના રાજપરા મુકામે આવેલ પ્રસિદ્ધ ધર્મસ્થાન કયું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ખોડિયાર માતાજીનું પવિત્ર સ્થાનક. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે? તેનો આન્સર છે ઓપ્શન બી ભાવનગર જિલ્લામાં.